બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં અતિવૃષ્ટિના 12 દિવસ બાદ પણ વહીવટીતંત્ર દ્વારા પૂરતા પ્રમાણમાં કેશડોલ, ઘરવખરી કે જમીન ધોવાણની સહાય ન ફાળવવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા છે। સરહદી વિસ્તારમાં અતિવૃષ્ટિને કારણે ગામડાઓના રહેણાંક વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયા, જેના કારણે તેઓ રહેવા માટે રોડ ઉપર આવી ગયા હતા। ખેડૂતોની જમીનનું ધોવાણ થયું છે, પાક નિષ્ફળ ગયો છે અને રસ્તા ઉપર હજી પણ પાણી ભરાયેલા છે, જેના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। હાલ તો ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી કે આગામી 10 દિવસમાં કેશડોલ અને જમીન ધોવાણની સહાય આપવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે। તમામ ખેડૂતોએ તાલુકા સેવા સદન આવી અને કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે કે સોયગામ તાલુકાની સ્થિતિ અતિ ગંભીર છે। આ સ્થિતિમાં સીએમ જેવા ઉચ્ચ કક્ષાના જો માણસો અહીંયા સર્વે કરીને ગયા હોય તો હજી સહાય કેમ નથી આપતા? કેમ કે અહીંયા ખેડૂતોનો પાક 100% નિષ્ફળ ગયો છે। અગાઉ 2015-17માં જે સહાય આપી એનાથી 40% વધુ આ ખેડૂતોને સહાય આપવી જોઈએ અને કેશડોલ અને તમામ વસ્તુ કેશમાં આપવી જોઈએ। અતિવૃષ્ટિની અંદર પાણી વરસાદ થઈને અતિવૃષ્ટિ થયાના 10-12 દિવસ થઈ ગયા, પણ એ કેશડોલમાં હજી કોઈ પરફેક્શન નથી। કેટલા ખેડૂતોને રેશન કાર્ડ પ્રમાણે આપવું કે કેમ આપવું એનું કોઈ ચોક્કસ ઓલું નથી। એની સાથે જે પાક નિષ્ફળ અને જમીન ધોવાણ પુષ્કળ પ્રમાણમાં થયું છે। અને અમારે તો કેવું છે કે બધા ડેમ તળાવો તૂટ્યા છે તો ખેડૂતોને 100-200 એકર જમીનમાં ખાર આવશે તો જૂના જમાનામાં જે માણસોએ મથીને નરેગાની અંદર બાંધેલા જો સરકાર બાંધેલા પાળાનું વેસ્ટવેર ના બાંધી શકે તો એ આગળનું કામ